માતની સેન મહારાજની જય સેન મહારાજ, જય લીંબોચ માતાજી. સેન સમાજ ઓલ ઇન્ડિયામાં તમારું સ્વાગત છે અને હું છું હરેશ ચુડાસમા. હું આજે આવી ગયો છું નાઈ સેન સમાજ ભક્તિધામ આશ્રમ ચોકી સોરઠ, જ્યાં આપણે નાઈ વાણંદ સમાજનો ભક્તિધામ છે, આશ્રમ છે, અને જ્યાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે. અને આપણે આપણા જ મહંત છે આપણા નાઈ વાણંદ સમાજના, તો આપણે બે શબ્દ આપણે સાંભળીએ. બોલો શ્રી લીંબોચ માતની જય, મામા દેવની જય, अपने अपना गुरु महाराजની જય. આજ રોજ આપણે આ ચોથા સમૂહ લગ્નનું આયોજન હતું અને ચોથા સમૂહ લગ્ન નિર્વિઘ્ને માં ભગવતીની મામાદેવની કૃપાથી પરિપૂર્ણ થયા છે. અને ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે મારા સેવકોએ આપણા સમાજે જે મને સાથ સહકાર આપ્યો છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને માં ભગવતી કાયમના માટે એને લીલા લહેર રાખે અને જે કયા કર્યા વર્ષે એ તમારા બધાની મીઠી નજરથી આ કર્યાવર થયો છે અને દીકરીઓ બધી રાજી થઈ છે. તો આવી જ રીતે તમામ સમાજને, શિષ્યોને, સેવકોને મારી નમ્ર વિનંતી છે કે આવી જ રીતે તમે જો મને સાથ સહકાર આપતા રહેશો તો હું જીવીશ ત્યાં સુધી ભક્તિધામ આશ્રમની અંદર સમૂહ લગ્ન થાય એવી માં ભગવતી પાસે હું પ્રાર્થના કરું છું. અને આવતા વર્ષે આપણે માં ભગવતી ચામુંડ માતાજી છે, રાંદલ માતાજી છે, ખોડલ માતાજી છે, મારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા છે. અને અત્યારે લાદી કામ ચાલુ છે, તો જે કોઈને સાથ સહકાર જે કઈ ઈચ્છા હોય તે તમે પણ આપી શકો છો. અને ભક્તિધામ આશ્રમ ક્યારેય આવા ભગીરથ કાર્ય કરે છે એની અંદર ફંડ ફાળો લેવા જતો નથી. સ્વેચ્છાએ મને કોઈ આપે છે, મંદિરે આપવું છે, જગ્યા આપણી માલિકીની છે, સ્વેચ્છાએ જે કોઈ મને આપે છે એમાં હું વિકાસ કરું છું. અને મારે આપણા નાય સમાજનો ડંકો વગાડવો છે કે નાય સમાજનો ચોકી સોરઠ જુનાગઢ જિલ્લામાં ભક્તિધામ આશ્રમ આપણા વાણંદનું છે. આ મારે જય મામાદેવ આશ્રમની જય. અને આ છેલ્લા 3 મહિના થયા અમે 3 મહેનત કરતા હોય. આ બે મારા બાબા છે, એક બાબુ અમદાવાદ છે, એ સલૂન, બે બાબા સલૂન ચલાવે છે. 3 મહેનત કરતા હોય છે કે ભાઈ દીકરીઓને કઈ ઘટવું ન જોઈએ, કઈ કમી ન રહેવી જોઈએ, જમણવારમાં કઈ કમી ન રહેવી જોઈએ. પણ અત્યાર સુધીમાં આપણા સમાજમાંથી કોઈ અમારી નોંધ લીધી નથી, તો એનો અમને બહુ ખેદ છે. અહીંયા સમૂહ લગ્ન થાય છે, આ ચોથા સમૂહ લગ્ન છે, પણ ચોથા સમૂહ ગામની અંદર મેરેજ સર્ટિફિકેટ કાઢવા આવે છે. આપણા સમાજનો તમને દાખલો આપું છું, કોઈનું નામ લેતો નથી. ગામની અંદર મેરેજ સર્ટિફિકેટ કાઢવા આવે છે. આજે આ ભક્તિધામ આશ્રમની અંદર કોઈ દર્શન કરવા આવતું નથી. આ આપણો સમાજ. પછી અત્યાર સુધીમાં આટલી દીકરી મેં પરણાવી, એમાંથી કેશોદમાંથી યોગેશભાઈ તાટમિયા, આટલા દીકરાની અંદરથી યોગેશભાઈ તાટમિયા પહેલી વખત ભક્તિધામ આશ્રમની અંદર 2 દિવસ ત્યાં સેવા આપવા આવ્યા છે. બાકી એકય વરાજો અત્યાર સુધીમાં સેવા આપવા આવ્યો નથી કે આશ્રમની મુલાકાત પણ લીધી નથી. તો માં ભગવતી એને પણ ખુશ રાખે એવી માં ભગવતીને મારી પ્રાર્થના.